નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ડેડિયાપાડામાં 108ની ટીમે ભારે વરસાદમાં પગપાળા પહોંચી દર્દીનો જીવ બચાવી માનવતાભર્યો કાર્ય કર્યો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભારે વરસાદ વચ્ચે 108 એમરજન્સી સેવાના કર્મચારીઓએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યો છે. રસ્તા કાદવથી ભરાઈ જતા એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકતી નહોતી, ત્યારે 108ની ટીમે હિંમત દાખવી પગપાળા જઈ દર્દીને સમયસર સારવાર પહોંચાડી હતી. ડેડિયાપાડા વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ કાદવમય બન્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. આવી જ એક પરિસ્થિતિમાં દર્દીને સારવાર માટે 108 એમરજન્સી સેવાની મદદની જરૂર પડી હતી, પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકી નહોતી. ત્યારે 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યો. બંને કર્મચારીઓ કાદવ અને કીચડ વચ્ચે પગપાળા દર્દીના ઘરે પહોંચ્યા, દર્દીને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી લાવ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. 108ની ટીમની આ સમયસૂચકતા, ફરજ નિષ્ઠા અને માનવતાભરી કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ દર્દીના જીવનને પ્રાથમિકતા આપનાર 108ના કર્મચારીઓની કામગીરી સૌ માટે પ્રેરણારૂપ બની છે. ભારે વરસાદ વચ્ચે 108ની ટીમે સાબિત કરી દીધું કે સાચી સેવા જ છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ દર્દી સુધી પહોંચે. ચૈતર વસાવાના સમર્થનમાં આપનું રાજ્યવ્યાપી શક્તિ પ્રદર્શન અને જિલ્લાઓમાં સપોર્ટ માર્ચ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લામાં કાર્યકરોએ પદયાત્રા યોજી ચૈતર વસાવાના સમર્થનમાં જોરદાર નારેબાજી કરી હતી. દાહોદમાં યોજાયેલી વિશાળ સપોર્ટ માર્ચમાં 1500થી વધુ લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ હાથમાં બેનરો અને પક્ષના ધ્વજ સાથે પદયાત્રા કરી ન્યાયની માંગ ઉઠાવી હતી. આણંદમાં પણ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવી તેમના પ્રત્યે એકજૂટતા વ્યક્ત કરી હતી. વડોદરામાં પણ કાર્યકરોએ રસ્તા પર ઉતર્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ કરી અને વિરોધ નોંધાયો. ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ રાજ્યવ્યાપી કાર્યક્રમો દ્વારા આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્ય સાથે એકતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જય જોહાર, જય આદિવાસી. આજ રોજ ભગતસિંહ ચોક ખાતે વડોદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતરભાઈના સમર્થનમાં, જે ચૈતરભાઈ જોડે થઈ રહ્યું છે એમના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીએ એક અહીંયા રેલી સ્વરૂપે કાર્યક્રમ રાખ્યો હતો. ભગતસિંહ ચોકથી લઈને ગાંધીનગર ગૃહ સુધી આજે અમે રેલીનું માર્ચ કર્યું છે અને ચૈતરભાઈને હિંમત વધારવા માટે સંખ્યાબળ ઊભી કરીને અને એમને સાથ સહકાર આપવા માટે અહીંયા આવ્યા છે. તો અમે આજે चैतर ने मैसेज मोकलवा मांगे कि चैतर भाई तुम अकेले नहीं हो, चैतर भाई के साथ गुजरात का हर एक आदिवासी, गुजरात की हर एक जनता, भारत देश की जनता, भारत का हर एक आदिवासी साथ है. आपको डरने की कोई बात नहीं है. चैतर भाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ है और संघर्ष करेंगे, इन काले चोरों के सामने लड़ेंगे और जीतेंगे. जय जोहार, जय आदिवासी. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા. ભરૂચમાં ઇસ્લામ ધર્મના મોહરમ પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. કરબલાના યુદ્ધમાં સત્ય, ન્યાય અને ઇન્સાફ માટે શહીદી વળનાર હજરત ઇમામ હુસેન અને કરબલાના 72 શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે ભરૂચ શહેરમાં કતોપર દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, ચાર રસ્તા સહિત વિવિધ વિસ્તારોમાંથી 41 જેટલા કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. યા હુસેનના નારાઓ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાયા હતા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત
કરતબો રજૂ કરતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ અને અન્ય નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર તાજિયા કમિટીના જણાવ્યા મુજબ આ વર્ષે પરંપરાગત રૂટ પર 41 તાજિયા અને એક ઝુલ્ફિકાર જુલુસમાં સામેલ થયા હતા. અંદાજે 100 જેટલા ઘોડાઓને પણ જુલુસમાં સામેલ કરીને તેની શોભાયાત્રામાં વધારો કર્યો હતો. મોહરમ નિમિત્તે શહેરની મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા અને લોકોને રોજા રાખી ઇબાદત કરી હતી. બીજી તરફ વહીવટીતંત્ર, પોલીસ અને નગરપાલિકા દ્વારા સુરક્ષા, ટ્રાફિક, સફાઈ અને માર્ગ વ્યવસ્થાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. તારીખ 26/6/2026 રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે કતલની રાત હતી ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે. આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપ્રિય જુલુસ પૂરો કરીશું. ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે. સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકા આભાર વ્યક્ત કરે છે. દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ભરૂચ શહેર તાજિયા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સહકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક તાજિયા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું. જય હિન્દ. નેત્રંગના કંબોડિયા ગામે એલસીબીએ દરોડા પાડી 12.38 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામમાં પ્રવીણ ઉર્ફે બટકો ગુલાભાઈ પાટણવાડિયાના રહેણાંક મકાન પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના મુજબ મકાનની પાછળના ભાગે પાર્ક કરેલી 2 4-વ્હીલર ગાડીઓમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા બંને વાહનોમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. કુલ 2304 નંગ દારૂ અને બિયરનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે ₹12,38,256નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પ્રવીણ ઉર્ફે બટકો ગુલાભાઈ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામમાં ઘાસચારામાં ભીષણ આગ, ગાયોનો તમામ ચારો બળીને ખાક થઈ ગયો હતો. અંકલેશ્વર નજીક આવેલા ગડખોલ ગામમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ગાયો માટે રાખવામાં આવેલા ઘાસચારાના જથ્થામાં લાગી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ગાયો માટેનો સમગ્ર ચારો બળીને ખાક થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ દ્વારા ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આ દુર્ઘટનામાં અબોલ પશુઓનો આખો ચારો નષ્ટ થઈ જતા સ્થાનિકોમાં ભારે દુર્ઘટનાની લાગણી વ્યાપી ગઈ છે. અંકલેશ્વરના મુલત ચોકડી પાસે 2 હાઈવા ટ્રકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર મુલત ચોકડી પાસે શનિવારે 2 કપચી ભરેલા હાઈવે ટ્રકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકનો આગળનો ભાગ અન્ય ટ્રકમાં દબાઈ ગયો હતો. ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. બચાવ કામગીરી બાદ તેને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મુલત ચોકડી પાસે 2 હાઈવે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કરની તીવ્રતા એટલી વધુ હતી કે એક ટ્રકની કેબિન સંપૂર્ણપણે ચગદાઈ ગઈ હતી અને તેમાં ચાલક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી
કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયમિત કરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કરબલાના શહીદ ઇમામ હુસૈનની યાદમાં ભવ્ય જુલુસ મોટી સંખ્યામાં આઝાદારો જોડાયા હતા. અંકલેશ્વરમાં કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ખોજાસિયા ઇસના અસરી જમાત દ્વારા શ્રદ્ધાભેર જુલુસનું આયોજન કરવામાં આવ્યું. અબ્બાસી હોલથી હોટેલ ડિસેન્ટ સુધી નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં અજાદારો અને સમાજના આગેવાનો જોડાયા હતા. જુલુસની શરૂઆતમાં મૌલાના સમર અબ્બાસે કરબલાના બલિદાનનું મહત્વ સમજાવતા સત્ય, ન્યાય અને માનવતાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ઠંડા પાણીના છબીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં યોજાયો, જેમાં કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાનમાંથી પ્રેરણા લેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. खास तौर पे मेरे देखने वाले हर एक इंसान और धर्म के मानने वालों को आज की इस तारीख का सिर्फ पैगाम देना चाहते हैं. पूरी दुनिया आज हमसे सवाल करती है कि ये हुसैन कौन है और क्यों ये लोग जो है हर साल हुसैन के नाम पे ज़ीनो-ज़नी करते हैं, मातम करते हैं. मैं सिर्फ और सिर्फ उनसे एक पैगाम देना चाहता हूँ, एक मैसेज देना चाहता हूँ, और वो मैसेज सिर्फ ये है कि हुसैन इंसानियत को बचाने वाले का नाम है, हुसैन धर्म के बचाने वाले का नाम है, हुसैन मानवता के ऊपर अपने सर को कटाने वाले का नाम है. हुसैन वो है जिसने इंसानियत के लिए, सिर्फ इस्लाम के लिए नहीं, सिर्फ मजहब के लिए नहीं, सिर्फ कुरान के लिए नहीं, पूरी इंसानियत को बचाने के लिए अपना पूरा का पूरा घर लुटा दिया. पूरी दुनिया को एक मैसेज दिया, एक पैगाम दिया, याद रखना जब तक जिंदा रहना, किसी भी मजहब के मानने वाले हो, किसी भी मसलक के मानने वाले हो, लेकिन याद रखना तुम्हें अगर हक को बातिल के अंदर फैसला करना है, झूठ और गलत के अंदर हक और यानी सच और गलत के अंदर फैसला करना है, तो याद रखना कभी गलत का सामना ना करना, कभी गलत का साथ ना देना. अगर गलत का साथ देना हो तो उससे पहले अपने सर को कटा देना, और अगर सच का साथ दोगे तो इस दुनिया में भी कामयाब रहोगे और उस दुनिया में भी कामयाब रहोगे, चाहे इस दुनिया से कोई किसी मजहब का चाहने वाला किसी जगह पर भी जाए. हुसैन का यही मैसेज, यही पैगाम हम हर मुहर्रम को लोगों तक पहुँचाते हैं और लोगों तक बताते हैं कि हम इंसानियत को एक मैसेज और पैगाम देने के लिए जमा होते हैं, और उस मैसेज का नाम है मानवता को बचाओ, धर्म को बचाओ और हक का साथ दो, बातिल का जो है वो इनकार करो. और यही हमारा पैगाम पूरी दुनिया को हम देना चाहते हैं. आज इस रोज़े आशूर हमारा ये पैगाम पूरी दुनिया को हम नश्र करना चाहते हैं. वो चाहे किसी भी मसलक को मजहब का मानने वाला हो, सिर्फ एक ही बात है, वो यही है कि हुसैन की कही हुई बात पर, मोहम्मद की कही हुई बात पर, प्रॉफिट मोहम्मद की कही हुई बात पर अमल करना. और वह यही है कि हक के सामने सर को बुलंद करना, बातिल के सामने अगर वो तुम्हें झुकाना चाहे तो सर कटा देना, लेकिन उसके सामने कभी नहीं झुकना. हक हुसैन, मौला हुसैन, हुसैनियत जिंदाबाद, हुसैनियत जिंदाबाद, यजीदियत मुर्दाबाद. ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર સુરત પરત ફરી રહેલા પરિવારનો અકસ્માત સર્જાતા 12 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું. સુરતના આંબાલિયા પરિવારના 8 સભ્યો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા. સવારે અંદાજે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકો વાન ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો વાનનો આગળનો ભાગ સંપૂર્ણ ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત બચાવ કામગીરી ધરી હતી. ચિંતન મનોજભાઈ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ ઇકો વાન ઊભેલા ટ્રેલરની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યો છે. સમગ્ર બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકાની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા એક જ પરિવાર પર આફત તૂટી પડતા સુરત ભરૂચ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના 2 સભ્યોના મોત અને અન્ય સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં આ દુર્ઘટના સૌને હચમચાવી દીધા છે. હાંસોટમાં જુગાર પર પોલીસે દરોડા પાડી પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટરના પુત્ર સહિત 6 ઝડપાયા હતા. હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જૂના ઓભા ગામની ગ્રામ પંચાયત નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પત્તા પાનાથી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 6 ઈસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારમાં ઉપયોગમાં લેવાતો અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે ₹1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાંસોટ પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ.